જય યોગેશ્વર. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ કોઈને પણ કોઈ વિશેષ પ્રકારનો આધ્યાત્મિક પહેરવેશ આપ્યો નથી. એમણે કોઈ વિશિષ્ટ પ્રકારનો તિલક કરવા માટે કહ્યું નથી, અને એમણે કોઈને કોઈ માળા પહેરાવી નથી, અને એમણે કોઈ વિશેષ ગુરુ મંત્ર પણ આપ્યો નથી. એમણે તો સમગ્ર મનુષ્ય જાતિ માટે એક દૈવી સ્વાધ્યાય વિચાર આપ્યો છે. કારણ કે દાદાજી સ્પષ્ટપણે એવું માનતા હતા કે વૈચારિક પરિવર્તનથી જ વ્યક્તિ પરિવર્તન શક્ય છે, અને વ્યક્તિ પરિવર્તનથી જ સામાજિક પરિવર્તન પણ શક્ય છે. એટલા માટે દાદાજીએ આ એક પવિત્ર વિચાર આપ્યો છે, એક અદ્ભુત વિચાર આપ્યો છે, અને આવા જ એક વિચારને મેં મારો ગુરુમંત્ર બનાવ્યો છે. આ ગુરુમંત્રએ મારા જીવનમાં એક સુરક્ષા કવચનું કામ કર્યું છે, અને એ કયો વિચાર છે એની વાત હું આ વિડીયોમાં કરવાનો છું. દાદાજી સમજાવે છે કે એક બહેનને ખૂબ જ ખાટું અને તરેલું ખાવાની ટેવ હતી, પરંતુ એ બહેન જ્યારે કંઈ પણ ખાટું ખાય કાં તો પછી તરેલું ખાય તો એને સખત ખાંસી થઈ જતી હતી, અને એ બહેન બીમાર પડી જતા હતા. એટલે એના મમ્મી પપ્પા એમને દવાખાને લઈ જતા. ત્યાં ડોક્ટરે એને તપાસ કરીને એવું કહ્યું કે તમને ખાટા પદાર્થો અને તરેલા પદાર્થોથી એલર્જી છે, તમારા શરીર માટે આવા પદાર્થો સૂટ નહીં થતા, એટલા માટે તમારે ખાટું અને તરેલું ખાવું જોઈએ નહીં. આવું એને પેલા ડોક્ટરે સમજાવ્યું. એટલે એના મમ્મી પપ્પાએ પણ એને કહ્યું કે હવે પછી તારે વધારે ખાટું અને તરેલું જમવાનું નથી. પણ પેલા બહેનને ખાટું અને તરેલું ખૂબ જ ભાવતું હતું, એટલા માટે થોડા દિવસ એને ના ખાધું, પરંતુ પછી એનાથી રહેવાયું નહીં. એટલે એને પછી કંઈક પાછું ખાટું અને તરેલું કંઈક ખાઈ નાખ્યું. એટલે ફરીથી એ બહેન બીમાર પડ્યા. ફરીથી એના મમ્મી પપ્પા એને દવાખાને લઈ ગયા, અને ડોક્ટરે ફરીથી કહ્યું કે મેં તમને આગળ સૂચના આપી હતી કે તમારે ખાટું અને તરેલું સહેજ પણ ખાવું નહીં, તમારે એને સદંતર બંધ કરવું પડશે, નહીં તો ધીરે ધીરે તમારું સ્વાસ્થ્ય બગડવા લાગશે. એટલે ડોક્ટરની સામે તો એ બહેને ના કહ્યું કે હવે પછી હું ખાઈશ નહીં. ફરીથી 2-3 મહિના થયા, પણ પેલે બહેનથી હવે રહેવાતું હતું નહીં. ફરીથી એને ખાટું અને તરેલું ખાવાનું શરૂ કર્યું, અને ફરીથી એનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. એટલે એના મમ્મી પપ્પાએ અને ડોક્ટરે એને ઘણી સમજાવી, પરંતુ હવે આ બહેન માનવા માટે તૈયાર નથી, એનાથી રહેવાતું જ નહીં હતું. અંતે એના મમ્મી પપ્પા અને ડોક્ટર એને સમજાવીને થાકી ગયા, અને પછી એને સમજાવવાનું પડતું મૂક્યું. એટલે એ બહેન ખાટું અને તરેલું ખાઈ પછી બીમાર પડે, પછી પાછા 10-15 દિવસમાં સાજા થઈ જાય, અને ફરીથી થોડોક સમય બંધ કરે તો ફરીથી જમવાનું એ શરૂ કરે. આ રીતે ઘણો સમય બીમાર રહેતા, પછી ફરીથી સાજા થઈ જતા, અને ફરીથી પાછા બીમાર પડતા. આ રીતે એમનું જીવન આગળ ચાલ્યા કરતું હતું. પછી એમની ઉંમર હવે લગ્ન કરવા લાયક થઈ ગઈ હતી, એટલે પછી એ બહેનના લગ્ન કરવામાં આવ્યા. લગ્ન કર્યા પછી પણ ફરીથી આ જ પ્રોબ્લેમ, જ્યારે પણ ખાટું ખાઈ અને તરેલું ખાઈ તો બહેન બીમાર પડી જાય. અને ડોક્ટર સમજાવે કે તમારે આ બધું હવે ધીરે ધીરે બંધ કરવું પડશે, નહીં તો તમારું સ્વાસ્થ્ય હવે વધારે બગડવા લાગશે. એટલે પછી એ બહેનને એના પતિદેવ સમજાવે, એમને સાસુ સસરા સમજાવે, તો પણ એ બહેન ઉપર કોઈ ફરક પડે નહીં. બહેનથી એ બધું છૂટતું હતું નહીં. પરંતુ થોડા સમય પસાર થયા પછી એ બહેન હવે ગર્ભવતી બન્યા. હવે ગર્ભવતી બન્યા પછી એમના પતિ સાથે એ હવે ડોક્ટરના ત્યાં ગઈ. એટલે ડોક્ટરે એમને એવું કહ્યું કે તમારું જે સંતાન છે એના ઉપર હવે તમારી અસર થશે. તમે જે કંઈ પણ ખાશો અને તમને જે કંઈ પણ પ્રોબ્લેમ થાય છે, ખાટું અને તરેલું ખાવાથી જે એલર્જી થાય છે, એ હવે પછી તમારા છોકરાને પણ થશે. જો તમે ખાવાનું બંધ નહીં કરશો તો આ જ બીમારી તમારા છોકરાને પણ થવાની છે. આવું જ્યારે ડોક્ટરે કહ્યું ત્યારે બીજા જ દિવસથી એ બહેને ખાટું અને તરેલું ખાવાનું સદંતર બંધ કરી નાખ્યું, અને આ જીવન એમણે આ જે નિયમ હતો એ એમણે પાડ્યો. હવે દાદા એવું કહેવા માંગે છે કે ઘણા વર્ષોથી એના મમ્મી પપ્પા એને સમજાવતા હતા, ડોક્ટર એમને સમજાવતા હતા, પતિ અને એના સાસુ સસરા પણ સમજાવતા હતા, પણ બહેન એ વાત માનવા તૈયાર હતા નહીં.
પરંતુ જ્યારે વાત એના સંતાનની આવી તો તરત વાળમાં એ બહેને ખાટું અને તળેલું ખાવાનું સદંતર બંધ કરી દીધું. કારણ કે બહેનને વિચાર આવ્યો કે હું જ્યારે આ ખાઉં છું પછી મારે ઘણું બધું સહન કરવું પડે છે, પરંતુ હું જે સહન કરું છું એ મારા બાળકને સહન કરવાનું આવવું જોઈએ નહીં. એટલે દાદાજી એવું સમજાવે છે, કોઈકના ઉપર જો આપણને આટલો મોટો પ્રેમ થઈ જાય તો આપણે જે ન કરવાનું છે એ કરતા બંધ થઈ જઈએ. કંઈ પણ છોડવું હોય તો કોઈના ઉપર પ્રેમ આપણે કરવો પડે. દાદા એવું જ સમજાવે છે કે જીવનનો જે અંતિમ ઉદ્દેશ્ય છે તે એટલે પ્રભુ સાથે યોગ કરવો. ઘણા લોકો એને મોક્ષ કહે છે, ઘણા લોકો એને પરમાનંદ પ્રાપ્ત કરવો એવું કહે છે. દાદા એવું કહે છે કે આપણે તો પ્રભુ સાથે યોગ કરવાનો છે, અને પ્રભુ સાથે જો યોગ કરવો હોય તો તમારે એક સૂત્ર યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. અને આ જે સૂત્ર છે એ જ સૂત્રને મેં મારો ગુરુમંત્ર બનાવ્યો છે. દાદા કહે છે કે નૈતિક જીવનમાં જ પ્રભુ ખીલે છે. તમારું જીવન જો નૈતિક હશે નહીં તો તમારી ભીતર પ્રભુ ખીલશે નહીં. હવે નૈતિક જીવન એટલે શું? તો આને ખૂબ જ સાદી અને સરળ ભાષામાં કહું તો જે ન કરવાના કામો છે એ નહીં કરવા, અને જે સારા કાર્યો છે, જે કરવા લાયક છે એને કરવું, આનું જ નામ છે નૈતિક જીવન. મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં વાત કરી છે સમાધિ સુધી પહોંચવા માટે 8 ચરણો બતાવ્યા છે, અને એમાંના જે પહેલા 2 ચરણ છે યવ અને નિયમ, આ બેને જ કહેવાય છે નૈતિક જીવન. દાદા એવું સમજાવે છે કે પ્રત્યેક વ્યક્તિની ભીતર પ્રભુ બેઠેલા છે, પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે કે જેઓ પોતાના જીવનમાં પ્રભુને ખીલવી શકે છે. બાકી આપણા જેવા લોકોની ભીતર પ્રભુ ખીલેલા છે એવું દેખાતું નથી. મહર્ષિ વેદ વ્યાસ લઈ લો, વાલ્મીકી લઈ લો, યાજ્ઞવલ્ક્ય લઈ લો, આ બધા લોકોના જીવનમાં આપણને પ્રભુ ખીલેલા દેખાશે, પરંતુ આપણી અંદર હજી પ્રભુ ખીલતો નથી. એનું એક જ કારણ છે કે આપણું જે જીવન નૈતિક હોવું જોઈએ એ નૈતિક નથી. એટલા માટે દાદા એવું કહે છે કે તમારે જો તમારી ભીતર પ્રભુને ખીલવવા હોય, પ્રભુ સાથે યોગ કરવો હોય તો તમારે તમારું જીવન નૈતિક બનાવવું પડશે. કારણ કે આત્મજ્ઞાન એ સિંહણનું દૂધ છે, અને જે સિંહણનું દૂધ હોય એ તેજસ્વી પાત્રમાં જ ટકી શકે. એટલા માટે જ્ઞાન એ વ્યક્તિની ભીતર જ પ્રગટ થશે કે જેનું જીવન સિંહ જેવું તેજસ્વી હશે, કે જેની ભીતર એક ચારિત્ર નિર્માણ થયું હશે. આપણે કોઈ આધ્યાત્મિક પથ ઉપર આગળ વધતા હોઈએ, આપણે કોઈ સંપ્રદાય કાં તો કોઈ સારી વિચારધારામાં જોડાયેલા હોઈએ, અને આપણું જીવન જો નૈતિક ના હોય, આપણા જો ચારિત્રના ઠેકાણા ના હોય, આપણે જો ન કરવાના કાર્યો પણ કરતા હોઈએ તો એવા અધ્યાત્મનો કોઈ મતલબ નથી. ગમે તેટલા વર્ષ સુધી આપણે સાધના કરીશું તો પણ આપણા જીવનમાં કોઈ પરિણામ દેખાવાનું નથી. એટલા માટે દાદાજીની જે આ વાત છે કે નૈતિક જીવનમાં જ પ્રભુ ખીલશે, એ વાત મારા જીવનમાં એક સુરક્ષા કવચનું કામ કરે છે. જ્યારે જ્યારે પણ એવા વિચારો આવે છે કે આજે ન કરવાના કાર્યો છે એ હું કરવા લાગુ, ત્યારે દાદાનો આ વિચાર મને રોકી લે છે. દાદાજીનો આ વિચાર મને સુરક્ષા પ્રદાન કરે છે, કારણ કે મારે મારા જીવનમાં પ્રભુને ખીલવવા છે. જો પ્રભુને ખીલવવા હોય તો મારું જીવન પ્રભુને ગમે એવું હોવું જોઈએ. મારું જીવન અને મારું ચારિત્ર નિર્માણ થયેલું હોવું જોઈએ. કારણ કે જીવન ઘડતર થયું હોય, જો આપણે ચારિત્રને સાચવ્યું હોય તો જ આપણા જીવનમાં પ્રભુ ખીલશે. બાકી અત્યાર સુધી જેટલા પણ મહાપુરુષો થઈ ગયા છે, જે કઈ સારી વિચારધારાઓ છે એ પવિત્ર જ છે, પરંતુ કોઈ વ્યક્તિ એમાં ઘૂસે છે અને પછી એનું ચરિત્ર ટકતું નથી, કાં તો પછી ન કરવાના કાર્યો કરે છે, એના લીધે વિચારધારા પણ દૂષિત થાય છે અને મહાપુરુષો પર પણ કલંક લાગે છે. એટલા માટે આપણે જો કોઈક આવી વિચારધારામાં જોડાયેલા હોઈએ, જો આપણે કોઈ સાધના કરતા હોઈએ તો આપણે વિચાર કરવો જોઈએ કે મારા જીવન થકી કોઈ એવું કાર્ય ના થવું જોઈએ કે જેથી એ જે વિચારધારા છે, એ જે મહાપુરુષ છે તેના ઉપર કલંક લાગે. અને મારું જો જીવનમાં ઉદ્દેશ્ય હોય કે મને પ્રભુને પ્રાપ્ત કરવા છે, પ્રભુ સાથે યોગ કરવો છે, તો નૈતિક જીવન આપણે બનાવવું જ પડશે. આપણે આપણું જીવન સંયમિત બનાવવું પડશે. આપણે આપણા ચારિત્રનું રક્ષણ પણ કરવું પડશે. કારણ કે દાદાજીનું સેન્ટેન્સ છે કે નૈતિક જીવનમાં જ પ્રભુ ખીલે છે. હવે ઘણા એવા લોકો પણ હશે જે પ્રામાણિક હશે, જેઓ એવું કહેતા હશે કે મારો અંદરનો ભાવ તો આધ્યાત્મિક રસ્તા ઉપર ચાલવાનો છે, તો મારાથી આ બધી ભૂલો થઈ ગઈ છે,
તો પછી મારા જીવનમાં પ્રભુ ના ખીલી શકે? તો એના માટે દાદાજી સરસ જવાબ આપ્યો છે કે અભિજેત સુદુરાચારો મામેકામ શરણમ રજા. તું ગમે તેટલો પાપી હોય તો પણ તું મારા શરણે આવ, આવું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. એટલે ફરીથી જો આપણે ભગવાન સામે આપણી બધી જ ભૂલો કબૂલી લઈએ તો ભગવાન આપણને શુદ્ધ કરવા માટે તૈયાર છે અને ફરીથી આપણે નવેસરથી આ યાત્રામાં આગળ વધી શકીએ એમ છે. એટલા માટે જે લોકોએ પણ આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે તેમણે પોતાના ચારિત્રનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે નૈતિક જીવન હશે તો જ પ્રભુ આપણી ભીતર ખીલવાના છે. અત્યારે તો ઘણા બધા એવા ગુરુ થઈ ગયા છે કે જેમણે આઝાદી ઉપર જોર આપ્યું છે કે તમારે આઝાદ થવાનું છે, તમારે તમારી ઈચ્છાઓને દબાવવાની નથી. પરંતુ આવી બધી વાતોથી વ્યક્તિની ભીતર જે થોડો ઘણો સંયમ હતો એ પણ રહ્યો નથી. અને આ તો એવું થયું કે એક સાંઢ હતો અને તેને હવે તમે ખુલ્લો રાખ્યો છે. તો સાંઢ શું કરશે? એ વિકાસ નહીં કરશે, એ વિનાશ જ કરશે. પણ દાદાજીનો જે એક સંદેશ છે એ ખૂબ જ જોરદાર છે કે નૈતિક જીવનમાં જ પ્રભુ ખીલશે. કંઈક પણ આડું અવડું કરીશું અને આધ્યાત્મિક વિકાસ થતો રહેશે એ પોસિબલ નથી. એટલા માટે આપણે વિચાર કરવો જોઈએ કે મારે જો પ્રભુને કામ કરવા હોય તો હું એવા કયા કામો કરું છું જે મારે બંધ કરવા જરૂરી છે. જો એના ઉપર થિંકિંગ કરીશું તો એનું જ નામ છે સાચો સ્વાધ્યાય. સાચો સ્વાધ્યાય જ એને કહેવાય કે મારી અંદર હજી ભીતર કયો કચરો બચેલો છે કે જેને મારે કાઢવો જરૂરી છે. બાકી ભગવાન તો આપણી અંદર જ વસ્યો છે, પરંતુ અનુભવ નથી થતો. એનો મતલબ એ થાય છે કે આપણી અંદર હજી કચરો જમા થયેલો છે, એને હજી દૂર કરવો જરૂરી છે. અસ્તુ.